ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી। જો કે અહીં રસપ્રદ વાત તો એ છે કે ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે। આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી। મળી આવતી માહિતી અનુસાર પાર્ટી બાબુભાઈ જેબલિયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે। કેસી પટેલને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે તો નરહરી અમીનને આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ છે। પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ તો આરસી ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યારે ધારાસભ્ય અમીન ઠાકરને કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।